તો ભાઈ જો મેગા એક્સપોમાં અમે ત્યારે ફરી રહ્યા હતા, ત્યાં અમે આવી ગયા છે. આખી આપણે કપડા બજાર ખોલીને રાખેલી છે. ટૂંકમાં આખું જે તમને દેખાય છે બધા અહીંયા કપડાના સ્ટોલ છે. તમને વારાફરતી બતાવ્યું કે ભાઈ કેવું કલેક્શન અહીંયા છે ને 3 દિવસ રહેવાનો છે. હવે જોઈ શકો છો અહીંયા આખું આ ભરતકામનું ને હસ્તકલાનું જે બધું એમને હાથેથી બનાવેલી વસ્તુઓ છે. અહીંયા કપડાનો સ્ટોલ છે આ જગ્યા ઉપર, અને હજી તો એવા ઘણા બધા કપડાના સ્ટોલ અવેલેબલ છે. લાઈક જો અહીંયા છે પટોળાનું છે, આપણા સુરેન્દ્રનગરમાં સોમાસરમાં પ્રખ્યાત છે, વઢવાણમાં બાંધણી પ્રખ્યાત છે. એવું આપણું હાથ વર્ક સુરેન્દ્રનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે, એનો પણ સ્ટોલ તમને જોવા મળી રહેશે. બાકી જોઈ શકો છો રેડીમેડ કપડાનું પણ અવેલેબલ છે. જો ભાઈ અમે રેગ્યુલર જેમની જાહેરાત કરતા હતા એમનો સ્ટોલ પણ અહીંયા છે, હિમા કલેક્શન. અને બીજા તમે અહીંયા આવી જાઓ. જો ભાઈ અહીંયા ખાણીપીણીનું પણ સ્ટોલ અવેલેબલ છે. અને અહીંયા આખું જે કહેવાય કે છાપ ડેકોરેશન, ધ રિવાજ કરીને છાપ ડેકોરેશનનું છે, એમનો આખો સ્ટોલ તમને જોવા મળે છે. જેમાં ઘણી બધી વિવિધ પ્રકારની છાપ પણ તમને અહીંયા લાઈવ જોવા મળી રહેશે. જો ભાઈ આ સ્કિન કેરને લગતા ઘણા બધા સ્ટોલ છે. લાઈક અહીંયા તમે જોઈ શકો છો એકદમ આયુર્વેદિક હર્બલ સ્કિન કેરને લગતો સ્ટોલ અવેલેબલ છે. હવે જોઈ લો આખી જેનવી સ્કૂલના બધા લઈને આવ્યા છે દેખાડવા માટે. એટલે ટૂંકમાં બધી સ્કૂલના છોકરાઓને પણ અહીંયા વિઝિટ માટે અત્યારે લઈને જ આવે છે.